પુસોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું મિક્સ વેજ પરાઠા। તેના માટે મેં વટાણા, ગાજર, બટાકા અને ફ્લાવર લઈને તેને સરસ એવું કટ કરી લીધું છે અને કુકરમાં 1 ગ્લાસ પાણી નાખીને શાકભાજીને થોડું એવું મીઠું નાખીને આપણે બાફી લીધા હતા। તે 2 વિસલ કરી લીધી છે। તમે જોઈ શકો છો આપણા શાકભાજી સરસ એવા બફાઈ ગયા છે। પછી તેને એક વાસણમાં કાઢીને મેશ કરી લઈશું અને એક બાજુ મેં તવીને પણ ગરમ કરવા માટે મૂકી દીધી હતી। તેમાં 2 ચમચી તેલ પાડીશું, અડધી ચમચી રાઈ નાખીશું। આપણી રાઈ ફૂટે પછી તલ નાખીશું। તલ થોડા થાય એટલે પછી આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું। તેને સરસ એવી સાતડી લઈશું અને થોડી એવી હળદર નાખીશું અને જે આપણે પેસ્ટ બનાવીને રાખી હતી તે નાખીશું। તેને સરસ એવું મિક્સ કરી લઈશું અને ઉપરથી પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ગરમ મસાલા પાવડર અને આમચૂર પાવડર અને પાઉંભાજી મસાલો અડધી ચમચી મેં નાખી દીધો છે અને મિક્સ કરીને તેનું ઠંડુ થવા દઈશું। ઉપરથી લીલા ધાણા નાખી દઈશું અને રોટલીનો લોટ મેં બાંધી લીધો હતો તેમાંથી આપણે મીડિયમ સાઇઝની રોટલી વણી લઈશું અને એમાં 1 થી 1.5 ચમચી મેં મિશ્રણ ભરીને સરસ એવું પરાઠું વણી લીધું છે। તમે જોઈ શકો છો આપણું સરસ એવું પરાઠું વણાઈ ગયું છે અને એક બાજુ મેં તવાને પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। આપણો તવો ગરમ થઈ જાય પછી તેમાં આપણે પરાઠાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી 2 બાજુ સરસ એવું તેલ લગાવીને શેકી લઈશું। તમે બટર પણ નાખી શકો છો। મેં 2 પરાઠા વણી લીધા છે અને ત્રીજું પરાઠું પણ એ જ રીતે મેં સરસ એવું વણી લીધું છે। આપણે ગરમા ગરમ પરાઠાને દહીં અને અથાણા જોડે સર્વ કરીશું। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।